જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો અત્યારે જે વાદળછાયું વાતાવરણ ને આ વાતાવરણના હિસાબે જે મગની અંદર અત્યારે ઈયળનો ખૂબ જ મોટો ઉપદ્રવ છે. તો જે ખેડૂતોને 20 દિવસથી લઈને 40 દિવસ સુધીના મગ થયા છે અથવા તો 40 દિવસ માથેના થયા છે, પણ ઈયળનો ઉપદ્રવ એટલો બધો છે કે ઘણા ખેડૂત મિત્રો અલગ અલગ પ્રકારની દવાઓ અનેક પ્રકારની છાંટી લીધી હોય, છતાં રિઝલ્ટ નથી આવતું. તો એના માટે ખાસ વિડીયો છે કે કેવી દવાનો ઉપયોગ કરવો, તમને 100% રિઝલ્ટ ઈયળની અંદર જબરજસ્ત સારામાં સારું રિઝલ્ટ મિત્રો મળશે. તો પહેલાં હું તમને દવા બતાવીશ, કહું તમને માહિતી દવા વિશેની આપીશ. એ પહેલાં હું તમને એક બતાવી દઉં મગ કે અત્યારે ઈયળના ઉપદ્રવ છે અને એને કારણે શું પ્રોબ્લેમ થાય છે. તો ખાસ ધ્યાન વિડીયો શાંતિથી આખો જોયો. નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. વિડીયો સારો લાગે તો શેર કરજો. ખેડૂતોને અવનવી માહિતી આપણે કાયમીથી કાયમી સારી હવે આપતા રહીશું મિત્રો. હું તમને દેખાડું. જો મિત્રો આ અત્યારે મગની અંદર મોટામાં મોટો જે નાના મગ છે ને એની અંદર ખૂબ જ મોટો પ્રશ્ન હોય ને તો જો આને આપણે કહીએ છીએ ઝારા ઈર, જ્યાં પાનની અંદર ઈર હોય છે અને ધીરે ધીરે ટૂંકમાં જો આ બધું છે ને એ ઈયળે ટૂંકમાં ખાધેલું છે અને પાનની અંદર જેની નસો હોય ને એમાંથી રસ ચૂસી લે છે અને જેને કારણે તમે જુઓ જે ફૂટ હોય ને નવી ફૂટ એને પણ ખાઈ જતી હોય છે, જે મગને હાવ ઠોઠા કરી નાખે અને આગળ જેનો વિકાસ છે એ વિકાસ અટકી જાય. કે આ નવી ફૂટ હોય ને એ નવી ફૂટને પણ ખાઈ જાય છે મિત્રો. તો એ છે. પછી બીજા નંબરમાં કે જે મોટા મગ થઈ ગયા ને ફ્લાવરિંગ અવસ્થાએ છે મિત્રો, એની અંદર પણ લશ્કરી ઈયળના અત્યારે ઉપદ્રવ જોવા મળ્યા કે જે ઘણી બધી તમે ઇમામેક્ટિન 5% છે, 1.9 છે, ઘણી બધી દવાઓ છાંટો છો છતાં રિઝલ્ટ નથી જડતો. તો એની અંદર જો તમને દવા દેખાડું તમારા વિસ્તારમાં જળશે, ન જડે ને તો હું પિયુષભાઈને નંબર આપું છું, કુરિયર દ્વારા મગાવી શકો છો, વધારે માહિતી લઈ શકો છો. ધાનુકાનું કવર, જે કોરાજન આપણે કહીએ છીએ એફએમસીનું કોરાજન જે આવે ઓરિજિનલ, એવી સેમ વસ્તુ આવશે ટૂંકમાં રાઇનોક્સાપેર, જે બજારની અંદર માર્કેટમાં તમે ઘણા બધા જોવો છો કે સસ્તું કોરાજન વેચાય છે, કોરાન્ડોન, ફલાન્ડોન, ડિકાન્ડોન, ઓલાન્ડોન કોરાજનનું ડુપ્લિકેટ જે બબુડા રાજકોટના ભરે છે મિત્રો, એનાથી ખાસ સેટું રહેવું તમને રિઝલ્ટ નહીં જડે. ખાસ એ કહું છું ધાનુકાનું કવર, આ વસ્તુનો ઉપયોગ કરો. સાથે પ્રોફેનોસાઇફર અથવા ક્લોરોસાઇફર, બને ત્યાં સુધી ક્લોરોસાઇફર લ્યો. 30 ml લખે 5 થી 6 ml ધાનુકાનું કવર, આ બે વસ્તુનું કોમ્બિનેશન કરી અને છંટકાવ કરો. 100% તમને સારામાં સારું રિઝલ્ટ મળશે, એની જવાબદારી આપણી. બીજા નંબરમાં એક એરો ગોલ્ડ કરીને આવે છે. જો આમાં બેના બધાના ફોટા નાખું છું એટલે તમને ખબર પડી જાય. જે એરો ગોલ્ડ કરીને આવે છે, એરો ગોલ્ડ છે ને એ પણ વસ્તુ થોડીક કોરાજનથી પણ થોડુંક ઊંચું છે અને મોંઘું પડે છે, પણ એટલે એટલું બધું કંઈ મોંઘું નથી. પણ મિત્રો સામાન્ય બીજી દવાઈઓના તમે ઉપયોગ કરો ને એના કરતાં ઘણું બધું સસ્તું પડશે, પણ રિઝલ્ટની અંદર જબરજસ્ત. એ તમારે એરો ગોલ્ડ 15 ml લખે ઉપયોગ કરવાનો છે. જે અને એની સાથે તમારે પ્રોફેનોસાઇફર અથવા ક્લોરોસાઇફર, બંને સાથે ક્લોરોસાઇફર કે પ્રોફેનોસાઇફર બેમાંથી એક તો ભેગું ફરજિયાત લેવાનું છે, જેથી કરી ગેસ થાય તો જ્યાં ઝીણી ઈયળ છે ને એની અંદર સારામાં સારું રિઝલ્ટ આપે આપણને. અને જે કવર છે આપણે ધાનુકાનું અથવા તો એરોગોલ છે, એ આપણે ટૂંકમાં તમામ પ્રકારની ઈયળને નાશ કરવા માટેની વસ્તુ છે. એટલે જેને વધારે પૂરતી ઈયળ છે એને એરોગોલ્ડ અને કાં ધાનુકાનું કવર બેમાંથી એક લેવું. અને એક વખત જો ધાનુકાનું કવર તમે અત્યારે પહેલી વખત મારો અને ભેગું ક્લોરોસાઇફર મારો તો 10-12 દિવસ કે 15 દિવસ પછી રિપીટ રાઉન્ડ કરવું હોય તો તમારે એરોગોલ્ડનો કરવો. આ બે વસ્તુ એવી છે કે તમને કોઈ જાતની સાઈડ ઇફેક્ટ નહીં થાય, તમારા મગની અંદર, અડદની અંદર સારામાં સારું રિઝલ્ટ આપશે, કોઈ જાતની નુકસાની નહીં કરે અને નરવાઈ પણ સારા એવી આવશે. અને ઈયળનો જે ઉપદ્રવ છે, જે નુકસાની છે, ઈયળ નુકસાની કરતી બંધી જાય અને ઈયળને મારી નાખશે. એટલે આપણે સારામાં સારું મિત્રો રિઝલ્ટ જળશે. બાકી અનેક પ્રકારની ઘણી બધી દવાઈઓ આવે છે, છતાં ખેડૂતોના ફોન આવે, રિઝલ્ટ આવતું નથી. પણ એની અંદર ક્યાંક ને ક્યાંક જે આપણે છેતરાતા હોઈએ છીએ, આપણે છેતરાવાનો નથી. સ્ટાન્ડર્ડ વસ્તુ, સારી વસ્તુનો મિત્રો ઉપયોગ કરો, જેથી કરી તમને રૂપિયા નાખો એ રૂપિયા તમને વસૂલ થાય મિત્રો. એટલે ખાસ આથી વિશેષ આપણે વિડીયો મોટો લાંબો નથી બનાવવો, એટલે તમને માહિતી આપી દીધી. અને પિયુષભાઈના નંબર આપ્યા છે, વધારે માહિતી અથવા તો દવા મગાવી તો મગાવી લ્યો મિત્રો. કોઈ જાહેરાત કે એડવર્ટાઈઝ નથી, સારી વસ્તુ સારી કંપનીની છે, ખાસ ખેડૂતોના ભલામણ માટે છે. બને ત્યાં સુધી જો કોઈ કદાચ એવું લાગતું હોય કે તો થાકી ગયા પછી આનો ઉપયોગ કરવો, સમજી ગયા ને. એટલે કે ટૂંકમાં કે રિઝલ્ટ એકનું ન જડે ને ત્યારે આનો ઉપયોગ કરવો, એટલે તમને સંતોષ થાય કે આપણે માહિતી છે બરોબર છે મિત્રો. તો અવનવા વિડીયો જોતા રહ્યો. જય જવાન, જય કિસાન.